મન કે સત્ય છે ને, સત્ય પરેશાન થાય બાકી પરાજિત ન થાય. મેં કીધું શું? મન કે હા, સત્ય પરેશાન થાય પરાજિત ન થાય. મેં કીધું એ તારી ભૂલ છે. ઘરવાળી તૈયાર થઈને એમ કે ને કેવી લાગુ છું, ત્યારે સત્ય મેં કીધું પરાજિતે થાય અને પરેશાની થાય. અઘરું છે ભાઈ. હમણાં એક જણાને તો ભાઈ રોજ ઘરે ઝઘડો થાય, રોજ ઘરે ઝઘડો થાય, ડેઈલી ઝઘડો થાય. એક દી એની ઘરવાળીને કે હું જાઉં છું, એ કે હમણાં દિલા કાકાની દુકાને જાઉં છું, દિલા કાકાની દુકાનેથી ઝેરની બોટલ લઈ આવું છું, પીને હુઈ જાઉં છું, મારે હવે જીવવું નથી, એમ કહીને ચંપલ પહેરીને હાલતો થયો. એની ઘરવાળી કહે અહીંયા ક્યાં જાશો? એ કે દિલા કાકાની દુકાન ઝેર લેવા. ત્યાંથી ન લેતો. કેમ? એ કે ડુપ્લિકેટ વેચે છે. તને કેમ ખબર? કે આપણી ઓલી બાજુવાળી શીલા છે ને, એનો ઘરવાળો ગયો હતો, એ કે ત્યાંથી ઝેર લઈ આવીને પીધું ને, મર્યો નહોતો. ક્યાંક બીજેથી લેજે. આવા ગોટે ચડાવે બોલો. હમણાં એક જણાને ઘરે બટાઝટી બોલી ને, બે માણાની બટાઝટી બોલી ને, એની ઘરવાળી તગારું છૂટું માર્યું હાથ ઉપર. તગારું માર્યું ને તો હાથ આમ થઈ ગયો. તો હાથ તો ભાંગી જાય, લબડી જાય હાથ. સરકારી દવાખાને ગયો. સરકારી દવાખાને ગયો, ન્યાય ડૉક્ટર સાહેબને જઈને બતાવ્યો કે હાથ મારો. કે તો ડૉક્ટર સાહેબે જોઈને પછી કે શું થયું? એ કે જો ને ઘરે મગજમારી થઈ. ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, બેહો. એ કે હમણાં પાટા પીંડી કરી દઉં. તો એ બેઠો હતો ને, એની બાજુમાં એક બીજો બેઠો હતો, એના બે હાથમાં પાટા બાંધેલા હતા. તેની સામે જોઈને કહેલા તારે બે ઘરવાળી છે? બોલો કે બે ઘરવાળી નથી, પણ બે તગારા હતા. અઘરું છે ભાઈ. એક જણો મને કે, મને જ્યારે મળે ને ત્યારે મને કે ભાઈડો બે લગ્ન કરવાનો, ભાઈડો બે લગ્ન કરવાનો. તો મેં કીધું ભાઈ બે લગ્ન કરીને શું કામ છે? અરે મને કે બે લગ્ન કરવાનો ફાયદો છે. મેં હું અરે મને કે એક ઘરવાળી મારે ને તો બીજી કે છે ને આપણને કે બચાવે. કે બે ઘરવાળી હોય ને તો ફાયદો થાય. કે ભાઈડો બે લગ્ન કરવાનો. આમ પાછો આમ કહો ભાઈડો બે લગ્ન કરવાનો. તો હમણાં 1.5 વર્ષ પછી મને ભેગો થયો. તો મેં કીધું ભાઈ શું થયું? અરે મને કે મારે લગ્ન જ નથી કરવા. અમે તું તો કહેતો હતો ને ભાઈડો બે લગ્ન કરવાનો, અને હવે કે લગ્ન નથી કરવા. અરે મને કે મને સપનું આવ્યું. કે સપનામાં કે મારા બે લગ્ન થયા. કે આપણે જેવું વિચારીએ ને એવું સપનું આવે. કે અને મારા બે લગ્ન થયા. કે અને કે બે લગ્ન થયા ને એક પત્ની મારતી હતી ને બીજી પકડી રાખતી હતી. મારી કે મેં માંડી વાળું લગ્ન નથી કરવા. હા ધંધા કરાય. કે અઘરું છે ભાઈ. પણ મારો ભાઈબંધ છે ચંદુ, મારા ઘરે આવ્યો. ચંદુ આવીને સોફા ઉપર બેઠો ને, મારી ઘરવાળીને સામું જોઈને મને કે ભાભીને કહો ને પાણી આપે. તો મેં કીધું આને પાણી દે. તો એને ચંદુને પાણી દીધું. ચંદુ ગ્લાસ પી ગયો. થોડી વળી 2-3 મિનિટ થઈ પાછો બોલ્યો ભાભીને કહો ને પાણી દે. તો મેં તો આને પાણી દે. તો વળી પાછું ગ્લાસ લઈને આવી પી ગયો. વળી ઓલી ગઈ. વળી પાછી 3-4 મિનિટ થઈ મને કે ભાભીને કહો ને પાણી દે. તો મેં કીધું આને પાણી દે. 4 વખત મેં એવી રીતના કીધું. પછી મારી ઘરવાળી મારી સામે ડોળા કાઢતી તો એ કે આના મિત્રો આની જેવા જ હોય. કે અને ભાઈ 4થી વાર પાણી લઈને આવી. પછી થોડીક વાર થઈ પાછો ચંદુ બોલ્યો કે ભાભીને કહો ને પાણી દે. તો મેં મારી ઘરવાળીને કીધું મેં તો આને પાણી દે. તો મારી ઘરવાળી ત્યાંથી બોલી કે હું ઘડીએ પાણી કે દુકાળમાં જઈને છો, ઘડીએ પાણી માંગજો. હવે પાણી માંગ્યું ને દસ્તાનો છૂટો ઘા કરી છો. તો ચંદુ કે ભાભી દસ્તો લેવા જાઓ પાણી ભરતા આવજો. એને તો પાણી તો પીવું જ તું. બોલો દુકાળમાં જન્મ એવો હતો. બોલો હમણાં તો આ ચંદુ બરાબર આમ બજારમાં ઊભો હતો ને, એક પતિ પત્ની આવ્યા. ભાઈ પતિ પત્ની આવ્યા ને, અને ચંદુ વાત કરતો હતો મને કે પતિ પત્ની આવ્યા અને પાણીપુરી ખાવા માટે બે. અત્યારે પછી સિસ્ટમ આવી ને, એક ડીશમાં બે ભેગા પૂરી ખાય. તો એક ડીશ લીધી અને એમાં બે ભેગા પૂરી ખાવા માટે ડીશ લીધી. એટલે ઓલો પાણીપુરીવાળો જેવી પૂરી મૂકે ને, એટલે જેમ કેમ ઓલો મોર ખોખા ગળે એમ સીધી એની ઘરવાળી ઉપાડી સીધી મોઢામાં જ નાખી દે. બોલો જેવી પૂરી મૂકે મોઢામાં નાખી દે. ઓલો એની સામું જોવે. તો ઓલી ઘરવાળીએ પૂછ્યું એને એના હસબન્ડને કે ડાર્લિંગ તમે કેમ મારી સામું જોવો છો એકચ્યુઅલી? ઓલો કે હા હું નથી જોતો, વારો તો આવવા દે. હાથ ખાઈ ગઈ. કે હજી આમ લેવા જાવ કે ગળી જશો. કે ચંદુ મને કે આવા કપલ અમને કે માર્કેટમાં જોવા મળે. હા ચંદુની વાત અઘરી હોય. હા ચંદુ મને કહેતો હતો મને કે અમારા ગામમાં એક કલાકાર છે કે 9 અવાજ કાઢે. કેટલા 9? ગળું એક, અવાજ અનેક. 9 અવાજ કાઢે. કે ડાયરામાં આવે ને કે હોપો પડી જાય. કે મોટો કલાકાર આવ્યો ને ફેલ થઈ જાય. કે એવો હોય કે 9 અવાજ કાઢે અને એની ડેટ જ ન હોય. કે અને જેથી ગામમાં કે પ્રોગ્રામ હોય ને જો આવી ચડ્યો હોય કે મોટા કલાકારો ફેલ થઈ જાય ને આમે કે 9 અવાજ કાઢે. કેટલા 9 અવાજ. મેં કીધું મારે એને મળવું છે, ક્યાં છે? અરે મને કે હવે અવાજ નથી કાઢતો. મેં કેમ? મને કે હવે લગ્ન થઈ ગયા ને, એક અવાજ નથી નીકળતો. ગુરુ છે અમારાથી કે અમારે એક ડબલું ડોન હતો ભાઈ. ડબલું ડોન એવો હતો ભાઈ કે એ આમ શેરીમાં નીકળે ને શેરીવાળા બધા ધ્રુજે. ગામમાં નીકળે ગામવાળા ધ્રુજે. પાનના ગલ્લા પાસે ઊભો હોય ને પાનના ગલ્લાવાળો ધ્રુજવા માંડે ભાઈ. ઘરમાં બધા એનાથી ધ્રુજે, શેરીમાં બધા એનાથી ધ્રુજે, ગામમાં બધા એનાથી ધ્રુજે ભાઈ. એવો ભાઈ ડબલું ડોન. એના લગ્ન થઈ ગયા
હવે એની ઘરવાળીથી ધ્રુજે છે. એની ઘરવાળીને ભાડે માટે ધ્રુજવાય. હારા ડોનના ડબલા થઈ ગયા ભાઈ. ડબલું ડોન ડબલું થઈ ગયો. અઘરું છે ભાઈ. હમણાં સ્કૂલની અંદર બરાબર છોકરા હોય ને બધા એને સાહેબ પૂછતા હતા કે તારા બાપા શું કરે છે, તારા બાપા શું કરે છે. છોકરો કહે કે મારા બાપા છે ને કે પહેલાં હુકમના એકા હતા. એ કે હુકમના એકા હતા. કે મારા બાપા પહેલાં. અત્યારે બેગમના ગુલામ છે. અત્યારે મારા મમ્મી કેટલું કરે. પહેલાં બધા વાતો કરતા કે હુકમનો એકો હતો. હા, અઘરું છે ભાઈ. હા, સ્કૂલની અંદર બરાબર અમુક છોકરા મોડા જાય ને. એક જણો મોડો આવ્યો છોકરો એક, અને સાહેબ ખીજાણા, કેમ મોડો આવ્યો છો, 4 દીઠા નિશાળે આવ્યો નથી અને આ મોડો દોડ્યો આવ્યો છો. કે તને ખબર છે 4 દિવસથી ઇતિહાસ ભણાવવામાં આવે છે. કે હવે તું ઇતિહાસ કોની પાસે શીખીશ. બોલો કે મારા બાપા પાસે શીખી લે. તારા બાપા પાસે ઇતિહાસ છે. અરે કે મારા બાપાના ઇતિહાસ તો એવા છે હજી ચોપડે નથી ચડ્યા છે, લખવાના બાકી છે, એટલા ઇતિહાસ છે. એની પાસે જાણી લે છે. બોલો એવું કંઈ દફતર ખંભે મારીને વયો ગયો. બોલો હમણાં મારા છોકરાને ચીઠી આવી સ્કૂલમાંથી. ચીઠી આવી ને તો મેં જોયું અક્ષર નહોતા ઉકલતા. એટલે પછી મેં મારી બાજુમાં 2-3 જણા સારા માણસો રહે છે, તો એને મેં બતાવ્યું. મેં આ જરાક જોવો તો સ્કૂલમાંથી શું આવ્યું છે. તો એણે જોયું કે ભાઈ અક્ષર નથી ઉકલતા. પછી તો હું શેરીમાં બધાને બતાવ્યો તો બધાય ના પડે, અક્ષર નથી ઉકલતા. પછી છેલ્લે મેડિકલમાં ગયો. મેં તો એને ઉકલી જાય તો મેડિકલવાળા મેં તો આ જરાક જોવો તો મને કે અક્ષર નથી ઉકલતા. પછી મેં તો નિશાળે જવા દે. હું તો નિશાળે ગયો. સાહેબને મેં કીધું તમે આ હું લખીને મોકલ્યું છું. હું તો ટેન્શનમાં આવી ગયો. મેં તો અક્ષર ઉકલતા નથી, આ તમે જરાક મેં લખીને મોકલ્યું, જરાક વાંચો ને. સાહેબ કે કાંઈ નહીં, મેં એમ લખીને મોકલ્યું છે છોકરાને અક્ષર સુધારો. તમારા છોકરાને જો અક્ષર હારા કરે. મેં પહેલાં તું તો હારા કર, આ ગામને વોટે છે એવું. અઘરું છે ભાઈ. હમણાં સ્કૂલની અંદર તમે જો, સ્કૂલની અંદર છે ને સાહેબ છોકરાને પૂછતા હતા ઇજિપ્ત વિશે બધી વાત કરતા હતા. ઇજિપ્ત વિશે, ઇજિપ્તમાં આવવું હોય ને ઇજિપ્તમાં આવવું હોય ને ત્યાં એક છોકરો ઊભો થયો. એ કે ઇજિપ્તના પપ્પાને બહુ તકલીફ હો ભાઈ. તો સાહેબ કે એના પપ્પાને શું તકલીફ. એ કે તમને ન ખબર હોય સાહેબ, ઇજિપ્તના પપ્પા છે ને એને બહુ તકલીફ. શું તકલીફ. એ કે મર્યા પછી મમ્મી થાય. પેટી મૂકે ને એ મર્યા પછી મમ્મી થાય. અઘરું છે ભાઈ. એક પતિ પત્ની બે ગુજરી ગયા. પતિ પત્ની બે ગુજરી ગયા ને તો ભાઈ પતિ હતો ને એ ભૂત થયો અને પત્ની હતી ને એ ચૂડેલ થઈ. પતિ ભૂત થયો, પત્ની ચૂડેલ થઈ અને બે પાછા ભેગા થઈ ગયા. તે બેન તો એને વરને ઓળખી જાય. એ કે હાલે લે કે આમ જોઈ કે તમને એ કે તમને હું ઓળખી ગઈ કે તમે મર્યા પછી ભૂત થયા કે અને કેવા લાગો છો. કે તમે મર્યા પહેલાં કેવા હતા ને અત્યારે કે તમે મર્યા પછી ભૂત થયા કે. તો એનો પતિ કે તું તો એવી ને એવી જ સોઈ કે લગ્ન પહેલાં આવી જ લાગતી ચૂડેલ થઈ. અઘરું છે ભાઈ. હમણાં એક જણો એની પત્નીને કહેતો હતો કે હું અડધી રાત સુધી કે ઘૂમરા મારું હોય કે ભૂતની જેમ રખડતો હોય કે અને ક્યારેક કે જો મને ભૂત ઉપાડી જાય તો શું થાય. એની ઘરવાળી કહે તમારા પરિવારનો મામલો હોય કે મને એમાં રહેવા દો. એ તમે ભાઈ ફોડી લેજો. મારો ભાઈબંધ બાઘો મને કહેતો હતો. મને કે ઓલા જો 3 જણા હાલ્યા જાય છે ને કે 3 જણા હમણાં કે જો 3 ગાંડા છે. મેં તને કેમ ખબર. મને કે જોજે હમણાં અવાજ મારું નહીં ગયા તો 3 વાહે જોહે. હા ને બાઘા અવાજ માર્યો, એ ગાંડા. તે 3 નહીં 33 જણા હાલ્યા જતા. તેણે બધા વાહે ફર્યા. મને કે જોયું. ઘણા આવી રીતના ગણે છે ભાઈ. હમણાં એક જણો છે ને હાથીકડા ભેગા કર્યા. હાથીકડા બધા ભેગા કરે અને આમ માથે કરીને બેઠો હતો. હાથીકડા ભેગા કર્યા પછી આમ કરીને બેઠો. પાછા હાથીકડા ભેગા કર્યા. મેં કીધું ભાઈ શું કરશો. અરે મને કે તાપણું કર્યું. પણ મેં કીધું ટાયટ ક્યાં છે. તો મને કે આગ ક્યાં છે. આમનો હાથીકડા લઈને બેઠો. બોલો આને ગાંડા કહેવાય ભાઈ. એક જણો હમણાં મને મળ્યો. બોલો મને મળ્યો ને મને કે આમ જો તમે કે આમ જો હાસ્ય કલાકાર કે તમારા કે યુટ્યુબમાં કે તમારા જોક્સ આવે ને હું જોક્સ હોય છે. મને કે હું જોક્સ હોય છે. મને કે તાવ જેવું નથી ને. એટલે ભાઈ મેં તો નથી, તાવ નથી હો. મને કે તમે એ જોક્સની અંદર કે આમ જો કે એવી હાસ્યની વાતો સાથે કે ફિલોસોફીની વાતો કરો ને એવી સાંભળવાની મજા આવે ને. તાવ જેવું નથી ને. મેં કીધું ભાઈ નથી તાવ જેવું. મને કે તમે ઊભા બોલો ને જે મજા આવે ને કે તાવ જેવું નથી ને. મેં કીધું ભાઈ નથી તાવ. મને કે એમ નહીં, તમે કે તમારા પ્રોગ્રામની અંદર કે આમ 1500 માણસો હોય અને તમે બોલતા હોય ને એકય માણસ હલે નહીં કે એવું સરસ મજાની મજા આવે ને. તાવ જેવું નથી. મેં કીધું નથી તાવ જેવું. હું મંડાણો છો. તાવ જેવું નથી, તાવ જેવું નથી, કાંઈ તાવ નથી. મને કે તમે ગરમ થાવમાં કે મારી ઘરવાળી એમ કે છે કે તારી વાત છે ને કે ગધેડાને તાવ આવી હોય. મને ગધેડો કહીને વયો ગયો. બોલો હમણાં મને બાઘો કહેતો હતો. મને કે દુનિયામાં સૌથી મોટામાં મોટો ગાંડો જોવો છે. મેં કીધું એ તો જોવો જ હોય ને. મેં કીધું એ તો જીવનનો લાવો કહેવાય. મને કે હાચીને જોવો છે. મેં કીધું હાચીને જોવો છે. દુનિયાનો મોટામાં મોટો ગાંડો. મેં કીધું હા. મને કે હાલ મારી ભેગો. મને લઈ ગયો એના ઘરે.
એને ઘરે લઈ ગયો, બાથરૂમમાં કાચ લગાવેલો હતો ને અરીસો, ત્યાં ઊભો રાખ્યો. મને કે જો દુનિયાનો સૌથી મોટો ગાંડો આમાં દેખાય. મને પકડીને ઊભો કરી દીધો. બોલો, હમણાં બાઘો નીકળ્યો ને શેરીમાંથી, એક જણો એવી ગાળ્યું દે બાઘાને, એવી ગાળ્યું દે. હા, તો બાઘો એના બાપા પાસે ગયો કે તમારા છોકરાને સમજાવો, કે ગાળ્યું દે છે કે આ મા બેન આમી ગાળું બોલે છે, કે સમજાવો છોકરાને, આવા સંસ્કાર દીધા છે, ગાળું બોલે છે. ઓલા ભાઈ કે બાઘાભાઈ જવા દો ને યાર, એ ગાંડો છે. એ કે તો ગાંડો છે તો તમને ગાળું કેમ નથી દેતો? ઓલો કે બાઘાભાઈ એટલો બધો ગાંડો નથી કે મને ગાળું દે એમ. અમુક આવા હોય ભાઈ. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ નવી મુશ્કેલી ઊભી થાય છે. મેં તો હું વાત કરી, મને કે આ નવી મુશ્કેલી ઊભી થાય છે. અરે મેં કીધું એને ઊભી રહેવા દેવાની, આ પડી બેહી જાય. કીધું થાકી જાય ને એટલે બેહી જાય. કીધું શાંતિ રાખો ભાઈ. એક તો ગાંડા શેઠ, ભાઈ ગાંડા શેઠ. અને ત્યાં એક જેકે નામનો માણસ કામ કરે હો, એ નામ જ જેકે. ગાંડા શેઠની ત્યાં જેકે કામ કરે. અને ગાંડા શેઠ એમ કે આમ જો જેકે તું મારી સેવા કરશો ને, મેં મારા વિલમાં તારું નામ લખાવ્યું છે, મારા વિલમાં તારું નામ લખાવ્યું છે એમ. અને ઓલો જેકે ફૂલાઈ જાય, મંડે સેવા કરવા, પગ દાબેન, માથામાં તેલ નાખી દેન. અને શેઠ રોજ એને એમ કે આમ જો જેકે તારી સેવા એવી છે ને, મેં મારી વિલમાં તારું નામ લખાવ્યું છે. એમાં બરાબર ગાંડા શેઠ ગુજરી ગયા. ને પછી આ જેકેને ખબર પડી, વિલમાં નામ લખાવ્યું પણ ટાયરમાં લખ્યું હતું જેકે ટાયર. હજી ઓલો ગાંડા શેઠને ગાળ્યું દેશો જેકે વિલમાં નામ લખ્યું, આ ટાયરમાં નામ લખ્યું જેકે ટાયર. ગુરુ છે ભાઈ. હમણાં લખો બેઠો હતો ને તો હું ત્યાં ગયો. મેં કીધું ભાઈ આમ જો તમે લખાભાઈ નાના હતા ત્યારે શું વિચારતા? અરે મને કે નાનો હતો ને ત્યારે હું વિચારતો હતો ગરીબોને મદદ કરીશ. મેં તો એમ, મેં તો બહુ સારો વિચાર. મને કે હા નાનો હતો ત્યારે વિચારતો હું ગરીબોને મદદ કરીશ. મેં તો અત્યારે કરો છો? મને કે ના રે ના, તંબુરો મદદ કરે, હું જ ગરીબ છું. હા, હું નથી ખીચડી લેવા લાઈનમાં ઊભો રહેતો. અઘરું છે ભાઈ. એક જણો મને કહેતો હતો, મને કે આ રશિયાવાળા છે, રશિયાવાળા કે. મેં કીધું હા. મને કે રશિયાવાળા કોફી પીવે ને તો એ કોફીની અંદર ખાંડ નાખી અને આમ હલાવે, આમ જોજો આમ હલાવે. અને કે અમેરિકાવાળા છે ને એ કે કોફીમાં ખાંડ નાખે ને પછી આમ હલાવે, આમ. તો એનું કારણ શું? અરે મેં કીધું રશિયા અને અમેરિકા બે દુશ્મન છે. મેં કીધું એટલે આમ ઊંધી દિશામાં હલાવે બે. મને કે એવું કાંઈ નથી. મેં તો તું કહી દે આમ શું કામ હલાવે રશિયાવાળા ને અમેરિકાવાળા, આમ શું કામ હલાવે? મને કે ખાંડ ઓગાળવા. ગમે એ બાજુ હલાવે પણ ખાંડ તો ઓગળે ને. અઘરું છે ભાઈ. ભૂસાનો હમણાં મને ફોન આવ્યો. મને કે નવસાદભાઈ ક્યાં છો? અરે મેં કીધું ઘરે છું. મને કે જલ્દી પાગલખાને આવો. મેં કીધું હું છે? અરે મને કે તમે જલ્દી આવો પાગલખાને. હું તો પાગલખાને ગયો તો ત્યાં ભૂસાને ટકો બકો કરાવેલો ને ઉભડક પગે બેઠો હતો. મેં કીધું હું થયું? અરે મને કે વાત જવા દો યાર, અત્યારે મને અહીંથી છોડાવો ગયા પાગલખાનામાં મને પૂર દીધો. પણ મેં કીધું થયું હું? એ તો કે અરે મને કે એક મારી જેવો હમશકલ માણસ એ કે હાલો શાક માર્કેટમાંથી છે ને એ કે બાકીને શાક માર્કેટમાંથી બાકી લઈ આવે છે. તો શાકભાજીવાળા કે મારી પાસે માંગે, હું જાઉં ને એટલે એ શાક માર્કેટમાં કે કોઈ લેડીઝની છેડતી કરે ને તો લેડીઝ કે કોઈક ભાળી જાય તો મને મારે છે. તો કે ગજબ થઈ ગયો કે આજ તો એવું થયું કે હું હાલતો કે હું નીકળ્યો ને કે તો એક શેરીમાં ગયો. ત્યાં તો બધા શેરીમાં કે મનિયો આવ્યો. ભાઈ મેં કીધું મનિયો નથી. અરે કે જો એની માં અત્યારે ગુજરી ગઈ છે ને તો મનિયો ગાંડો થઈ ગયો કે હવે એની ઓલાની માં ગુજરી ગઈ છે. હા તો કે આ મનિયો આવ્યો, જો મનિયાની માં ગુજરી ગઈ ને મનિયો ગાંડો થઈ ગયો. એટલે ભાઈ મેં કીધું હું મનિયો નથી, હું ભૂસો છું. પણ કોઈ શેરીવાળા માને જ નહીં કે બધાય મને પકડીને કે લઈ ગયા ને મને ટકો કરાવીને અહીં મૂકી ગયા છે. તમે મને છોડાવો કે બોલો હમશકલ હેરાન કરે છે મને કે બોલો. ગુરુ છે ભાઈ. આ લખો મને કહેતો હતો કે મારી બાજુમાં ઓલા દેવુમાં ન રહેતા. મેં કીધું હા. મને કે દેવુમાં એનો છોકરો ઓલો દેવો. મેં કીધું હા. મને કે દેવુમાં છે ને કે વૈયા ગયા. મેં કીધું ક્યાં વૈયા ગયા? અરે મને કે ગુજરી ગયા. તો મેં કીધું એમ બોલ ને વૈયા ગયા. મેં કીધું આ ઉંમરે ક્યાં? અરે મને કે ગુજરી ગયા. હા મેં કીધું એ તો નિરોગી હતા, એને કાંઈ નહોતું. મને કે હું તંબુરો નિરોગી હતા કે 2.5 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. મેં તો હું વાત કરી. મને કે હા 2.5 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા કે. તો મને કે 2.5 મહિના કે હોસ્પિટલમાં રહ્યા અને એ કે વૈયા ગયા. તો મને કે એનો છોકરો દેવો નહીં, મને કે એ વયો ગયો. મેં તો એ ગુજરી ગયો. અરે મને કે ગુજરી નથી ગયો, એ નર્સને લઈને વયો ગયો. 2.5 મહિના દવાખાને ગયો, નર્સ હારે પ્રેમ થઈ ગયો કે આ બાજુવાળાનું ભાડું ચડાવતા ગયા કે બોલો મા દીકરો બે. અઘરા છે ભાઈ. અને તમે જોજો ગાંડાની હોસ્પિટલમાં જાઓ ને ગાંડા જે વાતું કરતા હોય ને એ સાંભળવા જોઈએ. હમણાં હું જઈ ચડ્યો ને તો 2 ગાંડા વાતું કરતા હતા. એક ગાંડો કે આમ જો એક જણાની છે ને કે મૂંગી પત્ની હતી અને એટલું બકબક કરે એનો પતિ કે બેરો અને એટલું બકબક કરે અને ઓલા બેરાનો મગજ હલી ગયો ને મૂંગી પત્નીને એક ફડાકો મારી દીધો હોય કે. અને ત્યાં સામે કે પ્રજ્ઞાચક્ષુ કાકા નથી રહેતા કે એ સામે પ્રજ્ઞાચક્ષુ કાકા રહેતા તો એણે એના છોકરાને વાત કરી કે જો સામે કે ઓલી મૂંગી પત્ની છે ને એને બેરા પતિએ એક ઝાપટ મારી દીધી. અને કે પ્રજ્ઞાચક્ષુ કાકાએ એના છોકરાને કીધું ને એના છોકરાને 2 પગ કપાઈ ગયેલા ડાયાબિટીસમાં. અને એનો છોકરો ઊભો થઈને દોડ ગયો હોય કે દોડ ગયો ને સીધો પટ્ટો કાઢ્યો ને કે 4 ગોળી મારી દીધી હોય કે.
4 ગોળી મારીને ત્યાં તો સીધી ફટ એમ્બ્યુલન્સ આવી ગઈ, સીધા કોર્ટમાં લઈ ગયા છે. અને 5 વકીલોએ ભેગા થઈ અને પોસ્ટમોર્ટમ કર્યું કે 3 તીર નીકળ્યા અંદરથી. આ ગાંડા કઈ વાતો કરે, આપણને ગાંડા કરી દે. હું હાલતો થઈ ગયો. આની વાતો આવી જોઈએ ભાઈ. હમણાં બાઘો મને કહેતો કે તમે અમેરિકા જાઓ કે 14 કલાક પ્લેનમાં બે હોય કે તો તમે તો કે હોઈ ગયા હોય પેસેન્જર કે, પણ પાયલોટ કે અંદર શું વાત કરતા હોય તમને ખબર છે? બાઘાને મેં કીધું ભાઈ મને થોડી ખબર હોય પાયલોટ અંદર શું વાત કરતા હોય. અરે મને કે એકા બીજા કહેતા હોય, એલા હોઈ નથી ગયો ને, એલા હોઈ નથી ગયો ને, એ જ વાતું કરતા હોય છે. એક જણો મને કહેતો હતો, મને કે એક તો પાયલોટ હતો ને પ્રજ્ઞાચક્ષુ હોય કે અને પ્લેન ઉડાડે. મેં તો હોય નહીં. મને કે હા પ્રજ્ઞાચક્ષુ પાયલોટ પ્લેન ઉડાડે. પણ મેં કીધું કેવી રીતના? અરે મને કે એમાં એવું હતું કે પ્રજ્ઞાચક્ષુ પાયલોટ હતો ને એ પહેલાં પ્લેનને રનવે ઉપર લાવે. હવે એ કે એરપોર્ટ ફરતી દિવાલ તો હોય જ કે, અને કે આ પાયલોટનો નિયમ હતો દરવાજા ખુલ્લા રાખે છે, બધા પેસેન્જરો જોતા હોય કેબિનમાં. અને કે આ છે ને પછી પ્લેન રનવે ઉપર ચડાવે અને સીધું કે 300-400ની સ્પીડમાં જવા દે કે, અને જવા દે ને ત્યાં સામે દિવાલ કે પેસેન્જરોને દેખાય ને એટલે બધા પેસેન્જરો ઘારે રાઈડ ઉપાડે. એ મર્યા ત્યાં ઉપાડ લે કે સીધું ધાડ દે. આમ જે પ્રજ્ઞાચક્ષુ પાયલોટ હતો કે બોલો. હમણાં તો એક પ્લેન ક્રેશ છું ને તો સીધું ધડીંગ દઈને નીચે આવ્યું. તો એક દારૂડિયો ઊભો હતો. એ કે ખોટા નીચે પડ્યા, જાવું તું તો ઉપર નહીં છે. અઘરું છે ભાઈ. હમણાં તો સ્વર્ગની અંદર ને એમ કે આંદોલન થયું. સ્વર્ગની અંદર આંદોલન થયું, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. એમાં વાંઢા અને પરણેલા 2 વિભાગ હતા. 2 પાટિયા લઈ નીકળી ગયા, અમારી માંગે પૂરી કરો. તો પેલા વાંઢા પાસે ગયા. એ કે ભાઈ તમારી માંગ છે હું? એ તો કયો. તો એ વાંઢાએ કીધું કે અપ્સરા છે ને એ બદલો કે, આ 1,000 વર્ષથી અપ્સરા કે ડાન્સ કરે છે કે એને કે બદલો કે. પછી પરણેલા પાસે ગયા કે તમારી માંગ શું છે? એ કે અમારી માંગ એ છે કે આ પત્નીઓને અહીંથી કાઢો કે, અમને સ્વર્ગ જેવું લાગતું જ નથી. એને કાઢો કે ભાઈ. અઘરું છે. એક બેન તો એવું ટકટક કરે ને, એવું ટકટક કરે એ બેન, એવું ટકટક કરે એની વહુ નકરું ટકટક જ કર્યા કરે. એમાં એક દિવસ બરાબર ભેંનો મગજ હલી ગયો. તો ભેંએ એ બેનને પાટું માર્યું ને તો બેન ગુજરી ગયા ને તો પછી બરાબર બધા ગામના બધા બેનો ખરખરે આવે તો બધા બેનો ઉમટી પડ્યા ખરખરે આવવા માટે. તેમાં બાજુમાં એક મહેમાન આવેલો, એણે કીધું કે કોણ ગુજરી ગયું? અરે કે અમારા બાજુમાં એક ડોશીમાં હતા ને એ ગુજરી ગયા કે. તો કે ભાઈ એ તો બહુ સારા હશે કે, આમ જોતો ખરો કે ગામમાંથી કેટલા લોકો કે એને ખરખરે આવે છે કે, બહુ સારા હશે. એટલા બધા માણસો ખરખરે આવે છે કે જો કેટલી બધી બાયું ખરખરે. ઓલો મહેમાનને કે કાંઈ સારા નહોતા કે, તો કે એટલી બધી બાયું ખરખરે આવે છે કે ખરખરે કોઈ નથી આવતી, બધી પૂછવા આવે છે ભેં વેચવી છે પૂછવા આવે. ગુરુ છે ભાઈ. હમણાં એક ડોશીમાં મેં કીધું, ડોશીમાં આ કુકરમાં 3 સીટી આવે, તમને ખબર છે અત્યારે નવા કુકર નીકળે 3 સીટીઓ આવે. મેં કીધું પહેલાં તો તપેલામાં તમે હાથીકડા નાખીને રસોઈ બનાવતા, હવે તો મેં તો કુકર આવી ગયા ને એમાં 3 સીટી વાગે. એનું કારણ શું? મને કે અત્યારની બાયું એક વખતમાં ક્યાં સાંભળે જ છે. એટલે 3 સીટી વગાડે છે સમજ્યા. હમણાં તે ખાવું ને જમાવટ ઝઘડો થઈ ગયો, એવો જમાવટ ઝઘડો થઈ ગયો ને માણા ભેગું થઈ ગયું. તો હું ત્યાં ગયો, મેં તું શેમાંથી ઝઘડો થયો? ઓલા બેન મને કે મારો કાંઈ વાંક નથી કે, મારા દીકરાની વહુ છે ને કે એનો વાંક છે. તો મેં એને દીકરાને વહુને પૂછ્યું, મેં તો ભાઈ તો શું થયું? અરે મને કે કાંઈ નથી થયું કે આ મારી હાહુ છે ને એને બોલવાનો ધડો નથી. પણ મેં તો થયું હું? અરે મને કે મેં મારી હાહુને એમ કીધું કે મારે હાલતા માર્કેટ જવાનું હોય તો મારા ઘરવાળાને એટલે તમારા દીકરાને કહો મને ગાડી લઈ દે કે ગાડી વગર હું હલાવું. તે કે મારી હાહુ બોલી કે તારો જીભડો હલાય કે આવડો મોટો છે ને. એમાં કે અમારે ઝઘડો થયો બોલો કે. આમાં જમાવટ ઝઘડો થઈ જાય ભાઈ. એક બેન તો રોજ 500નો મેમો લઈને આવે, રોજ 500નો મેમો લઈને આવે. એનો ઘરવાળો કે તને કે આમ જો તારી પાસે પીયુસી છે, તારી પાસે લાયસન્સ છે, તારી પાસે હેલ્મેટ છે, ગાડીના કાગળિયા બધા કમ્પ્લેટ છે, અને 500 રૂપિયાનો મેમો લઈને આવીશો હું કામ તું રોજ? આ શેનો મેમો આવે છે? તો ઓલા બેન કે એ છે ને કે લાયસન્સનો મેમો આવે. તો પણ લાયસન્સ બતાવી દેવાય ને. ઓલા બેન કે ન બતાવાય, એમાં મારો ફોટો સારો નથી. 500 મેમો ભરો મને કબૂલ છે, લાયસન્સ બતાવવું કબૂલ નથી. હા, એક બેનની ત્યાં તો રોજ મેમો દેવા આવે, ટપાલી રોજ 2 દીએ 3 દીએ મેમો દેવા આવે, 2 દીએ 3 દીએ મેમો દેવા આવે. એક દી ટપાલી ખીજાણો કે બેન હરખી ગાડી હાંકતા જાઓ, આ તમારા મેમા દેવાના ચક્કરમાં કે 2 મેમા મારે આવી ગયા છે. અઘરું છે ભાઈ. એક બેન તો હેલ્મેટ ગોતતા થવારના પોરમાં. તમે તો શું થયું? અરે મને કે મારું હેલ્મેટ કે ખોવાઈ ગયું, હેલ્મેટ કે ચોરાઈ ગયું, હેલ્મેટ ખોવાઈ ગયું. તો શેરીવાળા બધા કે જો અહીં ક્યાંક આડું ઓળું છે. એ કે ના ખોવાઈ ગયું, ત્યાં બાઘો આવ્યો કે કૂતરા લઈ ગયા હશે. ઓલા બેન કે ના રે ના, કૂતરા તો લઈ આવ્યા હતા. હવે જે કૂતરા લઈ આવ્યા હતી આ બેન પહેરતા જ બોલો. પછી એનો ઘરવાળો ખાર ખાઈ ગયો, માર્કેટમાંથી નવું હેલ્મેટ લઈ આવ્યો 300 રૂપિયાનું, અને આવીને ફાંકા પાડતો. આગળ નાનું કાણું પાડ્યું, વાહે અવડું મોટું કાણું પાડ્યું.
તો હું ગયો, મેં કીધું આ આગળ નાનું એવું કાણું પડ્યું, વાહ એવડું મોટું કાણું પડ્યું, એનું કારણ શું? મને કે આપણે શરૂ ગાડીએ બીડી પીવી હોય તો એ કે હેલ્મેટના અંદર કાચમાંથી પી ગઈ ને. તો મેં કીધું વાહે મોટું કાણું કાં પડ્યું? મને કે તાર ભાભીને કે અંબોળો બહાર રાખવો હોય અંબોળો બહાર રહે નહીં કે બોલો. તો ગુરુ છે ભાઈ. હમણાં તો એક ઊંધડો બાઇક લઈને નીકળ્યો, ધૂમ બાઇક લઈને હું કરતો, હું ઊંધડો નીકળ્યો, ચું કરતો હું બાઇક લઈને નીકળ્યો. ત્યાં એક બિલાડી હાથ બતાવ્યો, ત્યાં ઊંધડાએ સીધી બ્રેક માર્યો અને બિલાડીને કે શું છે? તે બિલાડી કે જરાક મને કે આગળ સુધી લેતો જાય ને લીપ દે ને. ઊંધડો કે બેહારતો જાવ એનો વાંધો નથી કે, પણ ઘરે પૂછી લીધું છે ને, પછી તારા મા બાપ એમ ન કે આ ગુંડા અરે હું કામ રખડશો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો એની ઘરવાળીને લઈને અને સરકારી કચેરીએ ગયો, વાહે ગાડી વાહે બેહારી અને સરકારી કચેરીએ ગયો ને તો ગેટ ઉપર ગાડી ઊભી રાખી અને એની ઘરવાળી કહે ઉતર નીચે, ઉતર. એની ઘરવાળી કે શું છે? પણ હજી અંદર જવાનું છે. ઉત્તર કીધું ને તને, ઉત્તર. જો અહીં બોર્ડ માર્યું છે, વિસ્ફોટક સામગ્રી અંદર લઈને જવાની મનાઈ છે. ઉતરી છે. હવે એની ઘરવાળી વિસ્ફોટક સમજતો જ બોલો. હમણાં તો એક રિક્ષાવાળો નીકળ્યો ને, તમે જોજો રિક્ષાવાળા નીકળે ને એટલે ગમે એને પૂછતા જાય આવું જ, ગમે એ હોય ને એને પૂછે આવું જ. તેમાં બરાબર રિક્ષાવાળો નીકળ્યો ને એક ડોસીમાં ઊભા હતા. હવે ડોસીમાં કંટાળી ગયેલા હો, અને રિક્ષાવાળા જે નીકળે એ પૂછા રાખે ક્યાં જવું ક્યાં જવું. ડોસીમાં કંટાળી ગયા હતા. એમાં એક રિક્ષાવાળો આવ્યો, આવીને કે માડી ક્યાં જવું છે? હા ને માડી ખાર ખાઈ ગયા, કે નર્કમાં જવું છે. તો રિક્ષાવાળો કે બહાર ગેટે ઉતારીશ, 200 રૂપિયા થાય, અંદર નહીં આવું. એને હા પાડી દીધી બોલો, કે બહાર ગેટે ઉતારી દઈશ. હમણાં હું રિક્ષામાં બેઠો ને તો તમે જોયો રિક્ષાની અંદર ભાતનું લખેલું હોય. તો હમણાં હું રિક્ષામાં બેઠો ને તો બરાબર ઓલો આગળ આમ પાટિયું હોય ને ત્યાં લખેલું હતું ડાબે જો, એટલે મેં જોયું. તો ત્યાં લખ્યું હતું જમણે જો, એટલે મેં જોયું. તો ત્યાં લખ્યું હતું ઉપર જો, તો મેં જોયું. તો ઉપર લખ્યું હતું નીચે જો, તો મેં નીચે જોયું ને તો લખ્યું હતું હું ગાંડા જેવો છો કે આમ કરશે હકણો બે ને. રિક્ષાવાળા ગમે એ લખે ભાઈ. હું પહેલી વાર અમદાવાદ ગયો ને, પહેલી વાર અમદાવાદ ગયો. તો અમદાવાદ પહેલી વાર ગયો ને તો હું રિક્ષામાં બેઠો તો એક રિક્ષાવાળો મને કહે કે ભાઈ હું અમદાવાદની અંદર એટલા વર્ષ થયા કે મારે 35 વર્ષ થયા કે હું અહીં અમદાવાદમાં આવ્યો ને તે અહીં કાંઈ નહોતું. તો મેં કીધું કાંઈ નહોતું, તું કોને હાટું રિક્ષા હકાવતો હતો? કાંઈ નહોતું હકાવતો તો કોને હાટું કીધું? અમારા સુરતની અંદર એક ભાઈ પ્રોગ્રામ બુક કરવા આવ્યો મારા ઘરે, અને 8-10 જણા સુરતની અંદર પ્રોગ્રામ બુક કરાવ્યા અને બધાએ બેઠા હતા. એટલે મને પૂછ્યું તમારું બજેટ કેટલું? એટલે મેં મારું બજેટ કીધું, આછું પાતળું જે બજેટ છે અત્યારે કીધું મેં કે એટલું બજેટ. ત્યાં એક જણો બોલ્યો એની માને. મેં કીધું જો એની માને તેની માને એવું કરવું હોય તો આપણે પ્રોગ્રામ નથી કરવો. અરે મને કે એમ નહીં, એ નહીં માને. અમારા પ્રમુખ છે ને એ નહીં માને એમ એટલા બજેટમાં. અમુક બોલે ને તમને ઘૂમરે નાખી દે બોલો. અમુક અળની જગ્યાએ ર બોલતા હોય. હા, મારી બાજુ મનીઓ રહે છે ને, અળની જગ્યાએ ર બોલે. તો સવારના પોરમાં મને કે નવસાદભાઈ હું તમને મરવા આવવાનો હતો ત્યાં તમે મરી ગયા. મેં કીધું આપણે બે મરી ગયા કીધું. શાંતિ રાખી દીધું. અમારે ગંભીરભાઈ છે, ગંભીરભાઈ મમરો, એ બે ભાઈબંધ છે. અને ગંભીરભાઈને છે ને પછી કુસ્તીનો શોખ. ગંભીરભાઈ કુસ્તી કરે, હારે મમરો હોય, એની હારે કૂતરો હોય. અને ગંભીરભાઈ કુસ્તી કરે, સામેવાળાને પાડી દે ને એટલે કૂતરાનું કામ કેટલું ખબર? ફરતો આટો મારે કૂતરો અને પછી એક પગ ઊંચો કરે, એટલું કામ કૂતરાનું. એમાં બરાબર આમથી બોકડો આવતો હતો અને ગંભીરભાઈની યાર કુસ્તી કર્યો, બોકડાને પાડી દીધો. ત્યારે તો કૂતરો ફરતો ફર્યો, પગ ઊંચો કર્યો, પતી ગયું. થોડાક આગળ ગયા ને તો ગધેડો હતો અને ગંભીરભાઈ ગધેડાએ કુસ્તી કર્યો. એવી કુસ્તી કરી ગધેડાએ એવી કુસ્તી કરીને ગધેડો પડી ગયો અને કૂતરો ફરતો આટો મારી અને ટાંગો ઊંચો કરીને વયો ગયો. થોડીક વાર થઈને તો આગળ ગયા ને તો એક આખલો આવતો હતો. તો મમરો કે ગંભીરભાઈ આખલો આવે છે, કુસ્તી કરવી છે ને? ગંભીરભાઈ કે આખલા અરે કુસ્તી તો કરવું છે પણ કદાચ આખલો મને પાડી દે ને તો કૂતરાને પકડી રાખજે છે. એ ફરતો આટો મારીને ટાંગો ઊંચો કરે છે. એટલે અઘરું છે ભાઈ. હમણાં તો બરાબર એમ કહેવાય છે ને ભાઈ, બે ચોર નીકળ્યા ગાડી લઈને. અને ચોર લઈને નીકળ્યા ને ગાડી લઈને અને રોડ ઉપર એને જોયું તો રોડ ઉપર એમ કહેવાય કે દોરી બાંધેલી અને દોરી ઉપર એક નાનો એવો છોકરો આમથી આમ હાલે અને નીચે એક જણો ઢોલકી વગાડે અને છોકરો આમ દોરી ઉપર હાલે અને એના એક ભાઈ ઢોલકી વગાડે. અને આ દ્રશ્ય ચોરે જોયું ને એટલે ચોરે વિચાર કર્યો કે આ આપણા કામનો છે કે છોકરો. એટલે એનો ખેલ પૂરો થયો ને પછી ચોર એની પાસે જઈને કીધું એ કે ભાઈ આમાં તને કેટલાક મળે છે? એટલે ઓલો છોકરો કીધું કે અમને આમાં 500 રૂપિયા મળે છે, 1500 રૂપિયા આપીશ, મારી માટે તારે કામ કરવાનું, દોરી ઉપર હાલવાનું. એ કે કાંઈ વાંધો નહીં. અને ચોર એને લઈ ગયા રાતે લઈ ગયા ને એક જગ્યાએ આમ કરીને આમ આકડીઓ ઓલી બિલ્ડિંગમાંથી ઓલી બિલ્ડિંગમાં ઘા કર્યો અને સીધો ત્યાં ચોંટી ગયો. બરાબર. એટલે આણે છોકરાને કીધું કે જા હવે હાલતો જા અને હામી બિલ્ડિંગમાં જઈ અંદર જઈને રૂમ ખોલ નાખ જા, એટલે અમારું કામ આસાન થઈ જાય. તો છોકરો કે જાવ તો ખરો, એનો વાંધો નથી, પણ ઢોલકી તો વગાડો. હવે ઢોલકી વગાડે તાકી સોસાયટી જાગી ન જાય.
હમણાં એક જગ્યાએ એક માજી મને કહેતા હતા, મને કે દીકરા જમાનો બગડી ગયો. મેં તો મારી કાંઈ બગડી નથી ગયો, જમાનો જીવવા જેવાયો અત્યારે મેં તમે પ્લેનમાં અહીંથી બેહો 15 કલાકે અમેરિકા નાખી દે અને જમાનો બગડી ગયો. મને કે જમાનો બગડી ગયો ગગા. મેં તો શું થયું? મને કે જોત ખરો કેવા બોર્ડ માર્યા, બા ધણી મળશે. મેં કીધું હરખું વાંચો, બાંધણી મળશે લખ્યું છે. કીધું ઉપરનું મીંડું જ ખાઈ જાઓ તમે, બા ધણી મળશે. હમણાં એક જગ્યાએ મને ભાઈ મને કે એવો જોક્સ કયો નહીં કે આમ જો ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ મને કે, અને તરત દાંત આવે એવો. મેં કીધું એક માજી નાનપણમાં ગુજરી ગયા, તો આમ હજરબમ ઊભો જ રહ્યો. મને કે પછી હું એને કાઢી ગયા. જોક્સ પૂરો થઈ ગયા. કીધું ભાઈ અમે તો હમણાં છે ને ભાઈ, હમણાં અમે નક્કી કર્યું હમણાં કે આપણે બધા માજીને લઈને રાજસ્થાન જઈએ. અને અમે 50 માજીને ભેગા કર્યા અને 50 માજીને લઈને ગયા અમે રાજસ્થાન ભાઈ. અને ચિત્તોડ લઈ ગયા અમે. ચિત્તોડના મેદાનમાં બધા માજીને ઊભા રાખીને પછી મેં કીધું માડી આ જેવી તેવી જગ્યા નથી હો. કીધું આ જગ્યા એ છે કે અહીં વર્ષો પહેલાં હજારો સૈનિકો લડતા લડતા પડી ગયા છે. તો માજી મને કે જગ્યા જેવી છે કે 4 વાર તો હું પડી. જગ્યા જેવી છે બોલો. હમણાં એક બેન રોતા જ બોલો શેરીમાં. મેં કીધું બેન શું કામ રોવો છો? અરે મને કે પણ મેં કીધું રોવો શું કામ? અરે મને કે 50 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ. મેં કેટલી? મને કે 50 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ કે અને કે પહાડ ઉપરથી બસ નીચે પડી 50 સાસુ મરી ગઈ. 50 હાહુ મરી ગઈ. તો મેં કીધું એમાં તમારા સાસુ હતા? મને કે ના રે ના, એ બસ ચૂકી ગઈ હતી. એટલે આ રોતી જ બોલો. બસ ચૂકી ગઈ એમાં આ રોતી હતી. હમણાં એક બેન કહેતા હતી કે મારા સાસુ ગુજરી ગયા. તો મેં કીધું કાંઈ નહોતું, હમણાં ઘડીકમાં ગુજરી ગયા. અરે મને કે યોગ કરતાં કરતાં ગુજરી ગયા. મેં તો યોગ કરતાં કરતાં કેવી રીતના ગુજરી ગયા? અરે મને કે મારા સાસુ કે સવારમાં 5 વાગ્યામાં કે યોગ ગુરુ આવે ને ટીવીમાં કે અને એની સામે બેસી જાય કે ટીવી ચાલુ કરી અને યોગ ગુરુએ કીધું ઊંડો શ્વાસ લ્યો કે. તો મારા હાહુ ઊંડો શ્વાસ લીધો અને લાઇટ ગઈ. તો 3 કલાકે લાઇટ આવી કે. તો પછી કે અમારા હાહુ ગયા. મને શ્વાસ પાછો જ ન લીધો, ઊંડો લીધો. ગુરુ છે ભાઈ. હમણાં 4-5 ડોસીમાં બેઠા બેઠા આમાં ન ઘતા તો આમાં. મેં કીધું આ નવા મંજીરા એવા કીધું આ વગાડવાના. મેં કીધું અમારે ડાયરામાં હાલે વાજિંત્ર નાના હોય ને તો ફેરવા હળવા આમ ફેરવા હોય ને તો મેં કીધું આમ ઇઝી પડે આપણને. લઈ જાવ હોય ને ક્યાંય તો વાંધો ન આવે. માજીને મેં કીધું શું છે? અરે મને કે નખ ગઈ છે. તમે નખ ગવાથી શું થાય? મને કે વાળ લાંબા થાય, કાળા થાય, સિલ્કી થાય. મેં તો આ ઉંમરે વાળ લાંબા કરીને ક્યાં જવું તમારે? તોય બધા ડોશીમાં ગણતા હતા. એક ડોશીમાં આમ બેઠા જ બોલો આમ. મેં કીધું મારી તમે કેમ આમ બેઠા છો? અરે મને કે હું 6 મહિનાથી ઘઉં છું ને મારે મૂછું મંડી ઉગવા ભાઈ. મૂછું ભાઈ રહ્યું બોલો. ગુરુ છે કીધું ભાઈ. બહુ નો ઘાતા. મેં દાઢી હોતે ને આવશે કીધું. આ તો ખર્ચો વધે કીધું, પસાને દાઢી થાય. ગુરુ છે ભાઈ. હમણાં એક બેન મને કે મારા સાસુ કે અઠવાડિયે પહેલાં ગુજરી ગયા. મેં તમારા સાસુ દેહમાં ગયા હતા ને ગુજરી ગયા? મને કે આ ગુજરી ગયા. અમે તો હમણાં તો ગયા. મને કે ગુજરી ગયા. પણ મેં તું કેવી રીતના? અરે મને કે દૂધ પીતા મેં તો એટલું બધું દૂધ એખારે પી લીધું. મને કે ના રે ના, દૂધ પીતા હતા ભેં માથે બેસી ગઈ. ભેં ખબર ભાઈ ડાયરેક્ટ પીતા હતા બોલો. એમાં ઉકલી ગયા ભાઈ. ગુરુ છે. હમણાં એક માજી છે ને દરિયા કાંઠે ગયા હો. અને અત્યારે બધાને સેલ્ફીનો શોખ લાગ્યો છે ભાઈ. તો મોબાઈલ લઈને દરિયા કાંઠે ગયા ને એને વિચાર આવ્યો મોજા હારે સેલ્ફી લઉં. અને ગોપનાથના દરિયા બાજુ ગયા ને મોજા હારે કે સેલ્ફી લઉં. વાંયથી મોજું આવ્યું ને માડી સેલ્ફી લેવા ગયા, પણ મોજાની આવી માડીની ન આવી. ગયા માડી ભાઈ. ગુરુ છે ભાઈ. હમણાં તો એક હાહુઓ બે બેઠા હતા ને, એમાં વાદા કોઈ બહુ હોય હાહુઓમાં. બે બેઠા હતા ને તો બરાબર એને દીકરો આવ્યો. એટલે આ બેને કીધું એ કે બટા હું ને તારી ઘરવાળી અમે બે દરિયા કાંઠે જઈ અને કદાચ દરિયામાં મોટું મોજું આવે અને અમે બે તણાઈ જઈ તો તું કોને બચાય? એટલે જોવા માટે કે એમ કોની પ્રત્યે વધારે પ્રેમ છે, તું કોને બચાવી કે. ચાલો છોકરો હજી કાંઈ બોલવા જાય ને ત્યાં છોકરાને વહુ બોલી એ કે તમે બાને બચાવ જોઈએ કે મને બચાવવા માટેથી કે નહીં તરતા આવડતું એ ઠેકડા મારશે કે. તમે બાને બચાવ જોઈએ કે એને બચાવવા કહે તાની મની રે કે મને બચાવવા ઢોલા આવશે. ગુરુ છે. અમારે સોસાયટીમાં કાશીમાં રહે છે. અમારી સોસાયટીમાં હમણાં કાશીમાં આવ્યા
કાશીમાં આવીને મને કે મારી ભેગો હાલ તો મેં તો શું છે મારી ભેગો હાલ તને કીધું ને પણ મેં તું જવું જ ક્યાં મને કે કોર્ટે જવું જ પણ મેં તું કોર્ટે શું કામ છે એ કે તારા ભાઈ મારે છૂટાછેડા લેવા છે અરે મેં કીધું હવે બા તમારા આ ઉંમરે મેં તો 78 વર્ષની ઉંમર થઈ દાદાની 80 વર્ષની ઉંમર થઈને આ ઉંમરે છૂટાછેડા લેવા જ છે એની ભેગું 1 મિનિટ નથી રહેવું પણ મેં તું થયું હું અરે મને કે તારો ભાભો છે ને વિલન છે એ કે એને જે બોલવું હોય એ બધું પહેલાં બોલી નાખે કે અને પછી હું જેવી શરૂઆત કરું ને તો કાનમાંથી મીટર કાઢી નાખે પછી કે મૂંગું ફિલ્મ જોતો એમ આમામ કરે કે હવે નથી રહેવું એની ભેગું ગુરુ છે ભાઈ હમણાં તમારે એક દાદા છે ને ડોશીમાન લઈને બાવડું પકડીને માર્કેટમાં નીકળ્યો ડોશીમાન બાવડું પકડીને ડોશીમાન લઈને જતા હતા તો હું જોઈ ગયો મેં તો ઓહો આની મેં તો લગ્નને મેં તો 50 વર્ષ તો થયા જશે મેં તો અને કેવો પ્રેમ મેં તો ડોશીમાનું બાવડું પકડીને હાલ્યા જઈશ મેં તો હું તો દાદા પાસે ગયો દાદાને પગમાં પડી ગયો મેં દાદા ધન્ય છે તમારા પ્રેમને મને કે ઊભો થાય એવું કાંઈ નથી મેં તો કેટલા વર્ષ થયા લગ્નને મને કે 50 વર્ષ મેં તો તમારો પ્રેમ એટલે પ્રેમ મને કે પણ શેના ઉપરથી કહેશો મેં તમારા ડોશીમાનું બાવડું પકડીને જાઉં છું મને કે પ્રેમ કાંઈ નથી કે આનું બાવડું મૂકી દઉં ને ગમે એ દુકાનમાં ઘરી જાય છે 1500-2000ની ખરીદી કરે કે બાવડું પકડી રાખું ને ક્યાંય જાય નહીં ગુરુ છે ભાઈ હમણાં એક દાદાને ડોશીમાં હોટલમાં જમતા હતા હોટલમાં અને ભાઈ દાદા જમે ને ડોશીમાં હવા નાખે દાદા જમતા હતા ને ડોશીમાં હવા નાખતા હતા મેં જઈને કીધું મેં દાદા વાહ તમારો શું પ્રેમ છે મેં કીધું ખોળિયા જુદા છે ખોળિયા તમારા જુદા છે ને પ્રાણ એક છે કીધું કેવો સરસ મજાનો પ્રેમ છે દાદા કે એવું કાંઈ છે નહીં કે ડાચા જુદા છે ને ચોકઠું એક છે પેલા હું ખાઈ લઉં પછી એનો વારો આવી છે સમજ્યા ચોકઠું એક છે કે અઘરું છે ભાઈ આમાં દેખાય એવું હોતું નથી ક્યારેક હા અઘરું છે ભાઈ એક ભાઈની પત્ની ગુજરી ગઈ અને ભાઈ બરાબર એમ કે 8-10 દી થયા 15 દી થયા એક દી કબ્રસ્તાને હું ગયો ને તો એને ઘરવાળીને આમ કબરને હવા નાખતો હતો તો મેં કીધું વાહ તમારી પત્ની ગુજરી ગઈ ને 15 દી થયા મેં કીધું અને હજી તમે ભૂલાવી નથી શક્યા મેં કીધું હજી તમે તમારી ઘરવાળીને કબર ઉપર મેં હવા નાખો છો મને કે એવું કાંઈ છે નહીં કે મેં તો અરે મને કે આ ગુજરી ગઈ ને તે કહેતી ગઈ હતી કે મારે કબરની માટી હુકાઈ જાય ને પછી તમે બીજા લગ્ન કરજો કે તો કે રોજ હવા નાખું છું કે કોણ જાણે કોઈક રાતે પાણી ઠોકી જાય છે સવારમાં બધું ભીનું હોય કે હવા નાખીને માંડ હૂકવું હોય કે ત્યાં કોઈક પાણી નાખી જાય છે ગુરુ છે ભાઈ હમણાં એક અમદાવાદી બાપા અને સાયકલ લઈને નીકળ્યા સાડીના શોરૂમ પાસે તો અમદાવાદી કાકા સાડીના શોરૂમ પાસે નીકળ્યા અને સાયકલને ઊભી રાખી અને સીધા શોરૂમની અંદર ગયા ને તો સવારના પોરમાં ઓલો અગરબત્તી કરતો હતો આમ અગરબત્તી કરતો હતો ને ત્યાં બાપા ગયા કે આ સાડી ઉતાર તો ઓલો અગરબત્તી કરતો કે બાપા તમારથી ના લેવાય મોંઘી છે પૈસાનો સવાલ જ નથી કે સાડી ઉતારી કીધું ને તને અને ઓલાએ પછી અગરબત્તી મૂકી દીધી ને સીધો આવ્યો સાડી ઉતારી એ ક્યાં ઘડી કરી કહેવાને કોથળીમાં નાખી કહેવાને બોક્સમાં પેક કરી તાર કબાટમાં મૂકી દે કે કેમ એ કે હમણાં અહીં ડોશીમાન લઈને નીકળું ને ઘરે ઝઘડા થાય ન પોસાય હાડી જોઈને ઝઘડો કરે છે કે આ મોલાને કબાટમાં મુકાઈ દીધી બોલો હાડી અમુક આવા અઘરા હોય હમણાં એક માજી મોલમાં ગયા ને ભાઈ માજી મોલમાં ગયા અને બરાબર બિસ્કિટનું પેકેટ ચોરી લીધું મૂળ આદત હોય ને બિસ્કિટનું પેકેટ ચોરીને થેલીમાં નાખી દીધું હવે એ ત્યાં સીસીટીવી કેમેરા મૂકેલા હોય તો એમાં આવી ગયું અને ભાઈ ફરિયાદ થઈ અને કોર્ટમાં હાજર કર્યા અને માજીને પૂછ્યું કે હું તમે ચોર્યું એ કે બિસ્કિટનું પેકેટ ચોર્યું કેટલા બિસ્કિટ એમાં હતા એ કે 12 હતા જાઓ તમને 12 દિવસની સજા આપવામાં આવે છે ત્યાં વાંયથી ભાભા બોલ્યા કે મમરાનું પેકેટ હોતું નહોતું પંખા બંધ કરાવીને દાણા ગણાવ્યા બોલો એ કે મમરાનું પેકેટ કબાટ ઓલા બાકડા હેઠે વહી ગયા ત્યાંથી ભાભો લઈ આવ્યો કે હજી ત્યાં ઉડી ગયા કેટલો કંટાળ્યો છે બોલો હમણાં એક દાદા મને કહેતા હતા મને કે અમારા વખતનો શું જમાનો હોય કે મેં તો વાહ તમારો વખતની વાત જવા દો મને કે આમ જો કાજુ બદામની બવણી મેં તો એ કોકની અહીંયા ભાળી ગયા હોય બાકી તે હતું નહીં કાંઈ એટલું બધું મને કે એ સમયમાં અમે 10 રૂપિયામાં કે આમ જો કેટલું બધું લઈ આવતા હો 10 રૂપિયાની અંદર કે અમે થેલા ભરીને લઈ આવતા પણ મેં કીધું તો એ સીસીટીવી કેમેરા નહોતા એટલે તમે લઈ આવતા કીધું હવે સીસીટીવીમાં આવી જાય કીધું ગુરુ છે ભાઈ હમણાં એક જણો 2 વ્હીલ લઈને નીકળ્યો ને ભાઈ 2 વ્હીલ લઈને હવે તમે 2 વ્હીલ લઈને નીકળો ને તો મેમો આવે હવે તો ન્યાય બહાર બધા સર્કલે કેમેરા લાગી ગયા તમામ જગ્યાએ જ્યાં સિગ્નલ હોય ત્યાં કેમેરા લાગી ગયા તમે જરા કે આમાં એમ કહેવાય કાયદો તોડો કે કાંઈ યુઝ ન કરો હેલ્મેટ ન પહેર્યું હોય સીટ બેલ્ટ ન બાંધ્યો હોય એટલે ફોટો પડી જાય અને સીધો મેમો ઘરે આવી જાય એક જણો 2 વ્હીલ લઈને નીકળ્યો ને તો એનો મેમો ઘરે આવ્યો ને તો ઓલો ભાઈ તો ઓફિસે વયો ગયો હોય તો મેમો આવ્યો ને તો આ બેને જોયો તો એમાં કોઈક બેન વાહે બેઠા હોય એવું લાગ્યું એને
ભાઈ ગાડી હાકે છે એનો ઘરવાળો, વાહે કોઈક બાઈ બેઠી હોય એવું લાગે. હા ને બેન ગયા હો કમિશનર કચેરીએ, એ ગયા આ મેમો આવ્યો છે, ઓલા કે એ ભરવો પડે આવ્યો છે ને, તો એ ભરી દઉં એનો વાંધો નથી, 500 ને આવ્યો ને 1000 ભરી દઉં, પણ મને આ જરાક ફોટો ક્લિયર બતાવો, વાહે કોણ બેઠી છે આ મને જરાક બતાવો. એ પાકું કરવા બોલો કે આ કોણ બેઠી છે. એટલે ધ્યાન રાખજો ભાઈ, કોકને બિહારીને જાઓ તો ફોટા આવી જાય છે. અઘરું છે. હમણાં તો એક દાદા બેઠા હતા, ત્યાં એક જણ આવ્યું આવીને કહે કે તમારા દીકરોનો હોવી કે નવા લગ્ન છે, કે કુલ્લુ મનાલી ફરવા ગયા છે. એ કે હા, તને કેમ ખબર? એ કે ફેસબુકમાં ફોટો આવ્યો, જો ને કે આ એક ત્રોફો લીધો છે ને 2 નળિયું ભરાવીને પીવે છે, કે જો ફોટો આવ્યો. અને ભાભાનો મગજ હલી ગયો. ભાભાએ ફોન લઈ સીધો દીકરાને ફોન કર્યો, આવી કંજુસાઈ ન કરતો, હું હજી જીવું છું. 2 ત્રોફા લઈ અને 2 અલગ અલગ પીવો હોય, કે એકમાં 2 નળિયું ભરાવીને પીવો છો, પૈસાની જરૂર હોય તો મારી પાસે માંગી લેજે. કીધું આ ફેશન છે દાદા, એકમાં 2 નળિયું ભરાવીને પીવે. બાકી અમુક તો હામી ફૂકું મારતા હોય એમાં. હા, બડબડિયા બોલતા હોય અંદર. અઘરું છે ભાઈ. હમણાં તો એક ડોશીમાં ને દાદાની એનિવર્સરી, ડોશીમાં દાદાની, હા, ને દાદાને વિચાર આવ્યો કે આપણી એનિવર્સરી છે, લગ્નના 52 વર્ષ પૂરા થયા છે, આપણે હાલ ક્યાંક નવું કરીએ. તો 2 ગયા પીઝા હટમાં પીઝા ખાવા, બોલો. અને 2 પીઝાનો ઓર્ડર આપ્યો, મોટા પીઝા આવ્યા, પણ પછી મૂંઝાણા, કારણ કે ચોકઠા 2 ઘરે ભૂલી ગયા હતા. હવે એનિવર્સરી હતી, ચોકઠા ઘરે ભૂલી ગયા, 20 કિલોમીટર ચોકઠા લેવા જાય, હાંસ પડી જાય, તો મૂંઝાણા 2 બેઠા હતા. એમાં એક જણો ઠેલો લઈને ઊભો હતો. તો કે દાદા કેમ મૂંઝાઈ ગયા? અરે કે અમારી આજ એનિવર્સરી છે, કે અને આજ અમે કે પીઝા ખાવા આવ્યા છીએ, ચોકઠા ઘરે ભૂલાઈ ગયા. ઓલો કે એમાં હું મૂંઝાઈ ગયા? થેલામાં ચોકઠું કાઢીને આપ્યું, કે પહેરો તો. દાદાએ પહેર્યું, એ કે આ ફિટ થાય છે, કે પાછું લાવો. બીજું આપ્યું, કે આ પહેરો તો. એ કે આ થોડુંક મોટું પડે, પાછું લાવો. ત્રીજું આપ્યું, કે આ પહેરો તો. દાદા કે આ બરાબર છે, ખાવા માંડો. કે ડોશીમાને કીધું તમે આ પહેરો તો. ડોશીમાને આપ્યું, ડોશીમાએ કીધું કે આ ટૂંકું પડે છે, પાછું લાવો. બીજું આપ્યું, કે આ ટૂંકું પડે છે, પાછું લાવો. ત્રીજું આપ્યું, કે આ થોડુંક મોટું પડે છે, એ પાછું લાવો. ચોથું આપ્યું, કે આ બરાબર છે, ખાઈ લ્યો. અને દાદાને ડોશીમાં 2 પીઝા ખાવા માંડ્યા, આખા પીઝા 2 ખાઈ ગયા. અને પછી દાદાને ડોશીમાં ઊભા થયા, અને ચોકઠા ધોઈ અને ઓલા ભાઈને આપીને કે થેન્ક યુ, તમે કે દાંતના ડૉક્ટર છો ને? ઓલો કે ના રે ના, દાંતનો ડૉક્ટર નથી. તો એ કે હું તો પોસ્ટમોર્ટમ રૂમમાં નોકરી કરું. પોસ્ટમોર્ટમ કરવા આવે ને એના કાઢી લેવાય છે. આ દાદા ડોશીની એનિવર્સરી બગાડી, બોલો આણે. અઘરું છે ભાઈ. એક દાદા તો બરાબર ઘરે આવ્યા ને, ડોશીમાં બિચારે કામ કરે, પોતા મારે. હો, ડોશીમાં પોતા મારતા હતા ને, દાદા કે તું કેટલું કામ કરશો સૌલી, હવે મને તારી ઉપર દયા આવે છે, તું કહેતી હોય તો હું કામવાળી રાખી લઉં. ડોશીમાં કી રહેવા દેજો, હું કામવાળી જ હતી. અમારું નામ નથી જોતા તમે સૌલી, હું કામવાળી જ હતી. હા, મારી લગ્ન કર્યા, હવે તમારે બીજી રાખવી છે. એક શેઠાણી છે ને, બરાબર એમ કે શેઠાણી શેઠ 2 એમ હોલની અંદર બેઠા હતો, શેઠાણી શેઠ. હા, ને શેઠે અંદર એનો નોકર હતો ને ચંદુ, એને અવાજ માર્યો, ચંદુ, હા માલિક, અમારા ફ્રીજમાંથી દારૂ કોણે ઓછો કર્યો? તો કાંઈ જવાબ જ ન આવ્યો. વળી પાછા શેઠ બોલ્યા, ચંદુ, હા માલિક, અમારા ફ્રીજમાંથી દારૂ કોણે ઓછો કર્યો? તો કાંઈ જવાબ જ ન આવ્યો. અને શેઠનો મગજ હલી ગયો, કે હું તને પહેલી વાર પૂછું છું ચંદુ, તો તું એમ કહે છો હા માલિક, પછી એમ પૂછું છું કે દારૂ કોણે ઓછો કર્યો, તો તું જવાબ નથી દેતો. તો ચંદુ કે શેઠ તમને ખબર ન હોય, રસોડામાં બીજી વખતનો અવાજ જ નથી આવતો, એકવાર બોલો ને એ અવાજ આવે, બીજી વારનો આવતો જ નથી. એવું હોય કે હા એવું જ છે, કે જાઓ તમે અંદર જાઓ, હું ક્યાંય શેઠાણીની બાજુમાં બેહીને હમણાં અવાજ મારું, તમને એકવાર આવશે, બીજી વાર નહીં આવે. શેઠ કે એવું હોય જ નહીં, કે હા જાઓ ને. શેઠ અંદર ગયા, હા, અને ચંદુ ત્યાં બેઠો ને અવાજ માર્યો, શેઠ, હા ચંદુ, આપણી કામવાળીને મોબાઈલ કોણે લઈ દીધો? તો શેઠ કે હા શું હોય, કે બીજી વારનો અવાજ આવતો જ નથી, એક વાર તો જ આવે છે. કારણ કે શેઠાણી બેઠા હતા, વાહ રંગાઈ જાય ભાઈ. અઘરું છે ભાઈ. એક દાદા 13મા માળે ઊભા, બોલો, ઉપર 13મા માળે. હો, 13મા માળે ઊભા હતા ને, નીચે એક જણા અવાજ માર્યો, એ રવજી દાદા, તમારી દીકરી ભાગી ગઈ. તો રવજી દાદા કે હવે હું જીવું, ત્યાંથી ઠેકડો માર્યો. 13મા માળે ઠેકડો માર્યો. 10મા માળે આવ્યા ત્યારે વિચાર આવ્યો કે મારે ક્યાં દીકરી છે. 5મા માળે આવ્યા ત્યારે વિચાર આવ્યો મારા લગ્ન જ ક્યાં થયા છે. નીચે પડ્યા ત્યારે ખબર પડી કે મારું નામ ક્યાં રવજીશ, મારું નામ તો સૌજીશ. તો અમુકને વિચાર જ નથી આવતા, બોલો, ઠેકડા જ મારે સીધા. હમણાં તો મણીમાન દડીમાન બધા ડોશીઓમાં બધા ભેગા છે. તો વાતું કરતા હતા, મણીમાન દડીમાન બધા 4-5 ડોશીઓ. તો પછી દાદાએ કીધું કે લા 2 કલાકથી હું તું કે આ દડી હારે વાતું કરશો, કે મણી આ દડી હારે હું વાતું કરશો? ત્યારે મણીમાં બોલ્યા, એ કે હું ઓછું બોલવાના ફાયદા સમજાવું છું. 1.5 કલાકથી ફાયદા સમજાવતી બોલે. હમણાં એક દાદા ગુજરી ગયા ભાઈ, દાદા ગુજરી ગયા. હા, ડોશીમાં બેંકે ગયા. હો, બેંકે ગયા ને તો મેનેજરને કે આ તારા દાદા ગુજરી ગયા છે, કે વૈયા ગયા, તો આ મારા આ કાર્ડમાં કે પૈસા છે તો મને દે ને. કે તો મેનેજરે કાર્ડ લઈ લીધું, કે બા તમારો કોડ બોલો. બા કે કોડ તો ઘણા હતા, કે તાર દાદા અરે કે પટાયા જવું તું, ફિલ્મ જોવા જવું તું,
અમારે કુલ્લુ મનાલી જવું હતું, ઘણા કોડ હતા. એ એમ નહીં, આનો કોડ પાસવર્ડ બોલો. એ ઓલા કોડ ગણાવતા બોલો. એક ડોશીમાં ચેક લઈને બેંકમાં ગયા, ચેક લઈને. હા, ચેકને કેશિયરને આપ્યો કે લાય પૈસા. તો કેશિયર કે હું લાય પૈસા? કે આ ચેક તને આપ્યો, પૈસા લાય. એ કે એમ ન આવે પૈસા. કે આની પ્રોસેજર હોય. કે હું પ્રોસેજર હોય? કે હામી બેંકનો તો ચેક છે. કે જાને પૈસા લઈએ ને મારે જોતા છે. ઓલો કેશિયર કે એમ હામી બેંક છે, તરત પૈસા ન આવે. કે આમાં પ્રોસેજર થાય. કે પછી એ મને ન ખબર પડે ડોશીમાં. કે તો આ ચેક દીધો, પૈસા દે. પછી ઓલો કેશિયર હતો ને, એ બુદ્ધિનું બાચકું હતો. એણે કીધું કે ડોશીમાં આમાં પ્રોસેજર હોય, તમને હું સમજાવું કેવી પ્રોસિજર હોય. હું કે તમે બજારમાં હાલતા હાલતા જતા હોય અને કદાચ તમને એટેક આવે ને તમે પડી જાઓ, તો તમને સીધા ને સીધા એમ કે દેન ક્રિયા કરી દે. તો ડોશીમાં કે ન, એમ ન સીધા કરે. કે મારા હગાવાલાને ફોન કરે, પછી બધા ભેગા થાય, પછી મને બાંધે, પછી મને લઈ જાય, પછી મારી વિધિ થાય, પછી કે મારી દેન ક્રિયા થાય. તો પછી ઓલો કેશિયર કે આ ચેકમાં આવું જ હોય. અને હગાવાલાને ફોન કરવા પડે, અને બાંધવો પડે, ત્યાં મોકલવો પડે. તો ડોશીમાં કે તો વાંધો નહીં, 12મું પતી જાય પછી આવી. એને કે ચેકનું 12મું થતું હોય છે. ગુરુ છે. એક દાદાને હમણાં બેંકવાળો ગોતતો આવ્યો, બોલો. એ કે આ દાદા અહીંયા રહે? સના દાદા. એ કે હા, અહીંયા રહ્યા. સના દાદાને કે દાદા તમે 3 વર્ષ પહેલાં રિક્ષા ઉપર લોન લઈ ગયા. કે એકે હપ્તો ભર્યો નથી તમે. કે તો દાદા ઊભા કે લે, જામીન એકે હપ્તો ભર્યો જ નથી. પેલા જામીનને ન ભરો ને, તમારે ભરવાના હોય. કીધું એટલે જામીન એક હપ્તો ભર્યો જ નથી. હમણાં તો એક દાદા ગુજરી ગયા ને, દાદા. હા, ને ભાઈ નનામી જતી હતી. હવે વાહે ઓલો એટીએમમાં પૈસા ભરવાની ગાડી જતી હતી. હવે નનામીની કાંઈ સાઈડ તો કપાઈની હાકડી ગલી હતી. એ વાહ આવતી હતી. એમાંય બંદૂકવાળા હારે હોય ફરતા. અને એ એટીએમમાં પૈસા ભરવા ગાડી જતી હતી. ને આગળ આ દાદાની નનામી જતી હતી. તો ગામવાળા બધા કે જો તો ખરો કે મરદનું ફાડ્યું કહેવાય હોય. કે પૈસા હારે લઈને જાય છે. હારે લઈને જતો એટીએમની ગાડી છે. ગુરુ છે ભાઈ. હમણાં એક દાદા એને દીકરા એટલે એને મૂડીનું વ્યાજ કહેવાય. દીકરાને લઈને બજારમાં નીકળ્યા ને દાદા, તો સામેથી એના મેડમ આવતા હતા. તો દાદા કે જો તારા મેડમ શીલા મેડમ આવે છે, તું 3 દિવસ સ્કૂલે નથી ગયો ને, તો તને ખીજાશે, તને તું સંતાઈ જાય. કે છોકરો કે દાદા તમે સંતાઈ જાઓ. એ કે મારે શું કામ સંતાવવું જોઈએ? કે ટીચર તારા નિશાળ તું નથી જતો, મને શું છે, તું સંતાઈ જાય ને તને ખીજા. દાદા તમે સંતાઈ જાઓ. કે મેં મારા ટીચરને કીધું છે, મારા દાદા ગુજરી ગયા છે, 9 દી નહીં આવું. તમને જોઈ જાય ને તમારા ટીચર કે વંડિયું ઠેકતા જાય. કે બાબો જીવ તો ક્યાંથી થયો. કે છોકરા અત્યારના ભૂકા કાઢી નાખેવા છો ભાઈ. હમણાં એક દાદા બળો લીધો. હા ને ભાઈ, બળો લીધો ને છોકરાઓને એના છોકરાઓને બધાની વાહે થયા બળો લઈને. હું ગયો, મેં દાદા હું થયું? અરે મને કે આગળ જાઓ, પતાવી દઉં બધાને. પણ મેં કીધું હું થયું ઘરમાં આવી રીતના બળા લઈને? અરે મને કે આ બધા કે વિલન છે. કે હું જ્યારે નાનો હતો ત્યારે કે મારા બાપા મને કહેતા કે તને ખબર ન પડે. તો આપણે સમજી કાલો હું નાનો છું, ખબર ન પડે. પછી કે હું જુવાન થયો. કે મારા લગ્ન થયા. કે તો મારી ઘરવાળી કહેતી હતી કે તમને ખબર ન પડે. કે હું ગમે એ વાત કરું તમને ખબર ન પડે. હશે ભાઈ, આપણને ખબર ન પડે. પછી મારા ઘરે છોકરા થયા. કે અને છોકરાને હું કાંઈ વાત કરું, છોકરા એમ કે તમને ખબર ન પડે. હશે ભાઈ, અત્યારે નવી પ્રજા છે એને ખબર પડે. એ કે હવે મારા છોકરાના છોકરા થઈ ગયા છે. એ કાલ કહેતા હતા દાદા તમને ખબર ન પડે. તો મને ખબર પડશે કે દી? કે આજ તો બળો લો, બધાને ખબર પાડી દઉં. માંડ બળો મુકાયો. કીધું રહેવા દે. હમણાં એક દાદા રોજ ડોશીમાન પાણીપુરી ખાવા લઈ જાય. બોલો, રોજ ડોશીમાન પાણીપુરી ખાવા લઈ જાય. તો એક દી હું ગયો, મેં દાદા ડોશીમાન તમે રોજ પાણીપુરી ખાવા કાં લઈ જાઓ? મને કે આ ડોશીમાનું પાણીપુરી ખવડાવું ને એટલી વાર મૂંગી રહે ને મારી વાત તો સાંભળે, એટલે પાણીપુરી ખવડાવતા. બોલો. હા, ને પછી ડોશીમાને મોઢામાં ફર્નિચર નહીં હો, એ પૂરી મોઢામાં મૂકીને ડાબલી બંધ કરે ને પિચકારી ભૈયા ઉપર ઉડે. તો ભાઈઓ 3 પૂરીમાં હોળીએ રીમો એવું થઈ જાય. કીધું આને ઘરે રાખો. કીધું હમણાં એક જણો મને કહેતો, મને કે અમારા પતિ પત્નીને કોઈ દી ઝઘડો જ ન થાય. મેં શું વાત કરી? મને કે હા, મારે કે લગ્નને 29 વર્ષ થયા, અમારા પતિ પત્નીને કોઈ દી ઝઘડો જ ન થાય. મેં તો શું કામ ન થાય? મને કે મારે વચ્ચે બોલવાની ટેવ જ નહીં. એ બોલતી હું વચ્ચે બોલું જ નહીં, ઝઘડો થાય જ નહીં. હમણાં એક પતિ પત્નીને ઝઘડો થયો, એવો ઝઘડો થયો, જમાવટ ઝઘડો થયો ભાઈ. એવા 2 પતિ પત્ની એવા બાંધે કુકરના ઘા થયો. તમે જુઓ ને એવી મજા આવે ને. એવા ઘા થાય. અને ઓલા બેનનો મગજ હલી ગયો. અને કુકરનો ઘા કર્યો ને આ કે તું કુકરના ઘા કરતી નહીં હો, મારા ઘરમાંથી બહાર નીકળ. ઓલા બેન કે તારું ઘર નથી હો, આ ઘર છે ભાડાનું. આ બધો કરિયાવરમાં સામાન લઈને આવી તારી પાસે. તું શું કે ઉઘાડ પગા નીકળ બારી. કે તારું કાંઈ નથી. કે પછી ઓલો કાંઈ બોલ્યો નહીં. એમ કે ગોદડું ઓઢીને હુઈ ગયો ને રાતે 2 વાગે ચોર આવ્યા. 2 વાગે ચોર આવ્યા ને બેન ઉઠી ગયા. એને ઘરવાન કે ઉઠો, ચોર આવ્યા. ઓલો હું તો કે ભલે ને આવ્યા, મારા બાપનું ક્યાં કાંઈ છે? બધું તારા બાપનું છે.
એમાં આપણે આ સમજી જઈએ ને કે આપણું કાંઈ નથી તો જીવનમાં આનંદ જ છે સાહેબ. કારણ કે આપણે લેવાની એમ કહેવાય કે બધું હાઈ લઈ લો એ દોડમાં આપણે ટેન્શનમાં ફરીએ છીએ સાહેબ. આપણે એમ વિચારીને કે આપણું કાંઈ નથી તો આપણે આનંદ સિવાય બીજું કાંઈ જીવનમાં હોતું નથી. એટલે હસતા રહેવું, મોજ કરતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. અને આ જોક્સ ગુરુ ચેનલ ઉપર આપ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, આપના મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.